નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદમાં બીયુ પરમિશન વિનાની હાઈ રાઇઝ બિલ્ડિંગો સામે પાલિકાની લાલાંક. જીએલકે ટાવરના 29 મિલકત ધારકોને અપાઈ નોટિસ. દાહોદ શહેરમાં બિલ્ડિંગ યુઝ પરમિશન વિના ધમધમતી હાઈ રાઇઝ ઇમારતો સામે નગરપાલિકાએ લાલાંક કરી છે. પાલિકા તંત્ર દ્વારા શહેરમાં ગેરકાયદેસર અને નિયમોના ઉલ્લંઘન સામે ઊભી થયેલી બહુમાળી ઇમારતો સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી જીએલકે ટાવર નામની હાઈરાઇઝ કમર્શિયલ બિલ્ડિંગ પર તવાઈ બોલાવવા તેમાં આવેલી 29થી વધુ મિલકતોના ધારકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ મિલકત ધારકોને બીયુ પરમિશન મેળવવા સહિતની જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 7 દિવસનો આખરી સમયગાળો આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નોટિસમાં સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે જો નિયત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અથવા કાયદેસરની પ્રક્રિયા કરવામાં કસૂર થશે તો આગામી સપ્તાહમાં તમામ મિલકતોને સત્તાવાર રીતે સીલ કરવાની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાલિકાના આક્રમક વલણને પગલે શહેરમાં નિયમોને મૂકીને ચાલતી અન્ય ઇમારતોના સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાના અભાવે આ બિલ્ડિંગ અગાઉ પણ ચર્ચામાં રહી ચૂકી છે. માહિતી મુજબ આજ જીએલકે ટાવરમાં અગાઉ સિનેમેરા મલ્ટીપ્લેક્સ નામનું થિયેટર કાર્યરત હતું, પરંતુ બીયુ પરમિશન ન હોવાને કારણે પ્રશાસન દ્વારા મનોરંજન લાયસન્સ ફાળવવામાં ન આવતા તે થિયેટર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. હવે સમગ્ર બિલ્ડિંગ સામે તંત્ર એક્શન મોડમાં આવતા આગામી દિવસોમાં ગેરકાયદેસર બાંધકામો અને પરવાનગી વિનાની મિલકતો પર મોટી કાર્યવાહી થવાની સંભાવના પ્રબળ બની છે.